ચાલો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એમાં સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6 આજે આપણે જોવાનું છે જેની રકમ છે નીચેના ઘનનું વિસ્તરણ કરો। આપણે અત્યાર સુધી વર્ગનું વિસ્તરણ કર્યું તો હવે ઘનનું વિસ્તરણ કરવાનું છે। એમાં પહેલો દાખલો છે 2x + 1 અને આખા કૌંસનો ઘન। તો નિત્યસમ સ્વરૂપે જો આપણે જોવા જઈએ તો આમાં સૂત્ર શું આવશે તો કે પહેલા પદનો ઘન, પહેલું પદ કયું છે 2x એનો ઘન વત્તા તો વત્તા, હવે બીજા પદનો ઘન, બીજું પદ કોણ છે 1 એનો ઘન વત્તા તો વત્તા, જો વર્ગવાળું નિત્યસમ હોય તો 2 ગુણ્યા પેલું બીજું, પણ આ ઘન છે તો આવશે 3 ગુણ્યા પેલું એટલે કે 2x અને બીજું એટલે કે 1 અને ઘન વિનાનો કૌંસ, ઘન વિનાનો કૌંસ એટલે કોણ 2x + 1। શું કર્યું આપણે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન વત્તા 3 ગુણ્યા પેલું બીજું અને ખાલી સાદો કૌંસ 2x + 1। હવે આગળ જઈએ 2 નો ઘન થાય 8 અને x નો ઘન થાય x ઘન વત્તાના વત્તા 1 નો ઘન થાય 1। હવે છે ને પેલા આનું સાદુરૂપ આપી દે ગુણાકાર, જો 3 2 6 અને 6 1 6 અહીં વત્તા 3 2 6 6 1 6 સાથે કોણ છે તો કે x। હવે એ જે કૌંસ છે એ આ આખા કૌંસ 2x + 1 સાથે ગુણાશે। શું કર્યું આનો ગુણાકાર કર્યો, આ કૌંસ હજી એમને એમ। હવે 8x નો ઘન વત્તા 1, હવે આ બે નો ગુણાકાર થાય, જો 6 2 તો કે 12 x x એટલે કે x નો વર્ગ। હવે બેયના જે ગુણાકાર થયા પછી આપણે નિશાની જોવી પડે, આની નિશાની વત્તા આની નિશાની વત્તા, તો વત્તે વત્તે શું થશે તો કે વત્તા। હવે આ પાછું કોની સાથે ગુણાય 1 સાથે, તો 6x 1 6x। હવે ગુણાકાર થઈ ગયા બાદ નિશાની જોઉં 6x ની નિશાની વત્તા 1 નિશાની વત્તા, તો વત્તે વત્તે શું થશે વત્તા। તો આમ જોઈએ તો આપણો જવાબ થઈ ગયો। તો જો 3 ઘન x નો ઘન એટલે 3 ઘાત વાળું બીજું કોઈ પદ નથી એટલે સાદુરૂપ નહીં થાય, 2 ઘાત વાળું બીજું કોઈ પદ નથી એટલે સાદુરૂપ નહીં થાય, 1 ઘાત વાળું પણ હવે કોઈ પદ નથી એટલે આ જે છે આપણો ફાઇનલ જવાબ। પણ હજી જો આપણે સિસ્ટમ થી લખીએ તો પેલા 3 ઘાત વાળું લખો 8x નો ઘન, પછી વર્ગ વાળું લખો તો વત્તા 12x નો વર્ગ, પછી 1 ઘાત વાળું ચલ પદ ની 1 ઘાત વાળું 6x અને પછી અચળ પદ વત્તા 1, એટલે આ જવાબ લખો તો પણ ચાલશે અને આ જવાબ લખો તો પણ ચાલશે। આપણે ખાલી ક્રમમાં ગોઠવા ઉતરતી ઘાત પ્રમાણે આપણે દર્શાવ્યો। સેમ વસ્તુ અહીંયા પ્લસ હતું અહીં માઇનસ છે એટલે નિત્યસમ બદલશે, પણ રીત આ જ રહેશે। પહેલા પદનો ઘન, પહેલું પદ કોણ છે 2a એનો ઘન ઓછાના ઓછા બીજા પદનો ઘન, બીજું પદ કોણ છે 3b એનો ઘન ઓછાના ઓછા 3 ગુણ્યા પેલું બીજું, પેલું પદ કોણ છે તો કે 2a, બીજું પદ કોણ છે તો કે 3b અને એના ગુણાકારમાં પાછું ઘન વગરનો કૌંસ એટલે કે સાદો કૌંસ 2a - 3b। ક્લિયર? ફરીથી પહેલા પદનો ઘન ઓછા બીજા પદનો ઘન ઓછા 3 ગુણ્યા પેલું બીજું અને ઘન વગરનો કૌંસ 2a - 3b। ચાલો 2 નો ઘન તો કે 8, a નો ઘન તો કે a નો ઘન ઓછા 3 નો ઘન 3 3 9 9 3 27, b નો ઘન એટલે કે b નો ઘન। ચાલો હવે માઇનસ અહીં રાખીએ, આનો ગુણાકાર કરો તો 3 2 6 6 3 18, a ગુણ્યા b એટલે કે a b અને સાદો કૌંસ 2a - 3b। ક્લિયર? આનો ગુણાકાર કર્યો મૂકો, આ સાદો કૌંસ હજી એમને ઘન વગરનો કૌંસ એમને। ફરીથી આપણે શું કરશું તો કે 8 એનો ઘન એમને ઓછા 27 b નો ઘન એમને। હવે આ બે નો ગુણાકાર થાય જો, પણ નિશાની જો ઓછે વત્તે ઓછા 18 2 36 a b a એટલે a છે ને બે વખત ગુણાકારમાં આવ્યો એટલે એનો વર્ગ થશે, જવાબ આવશે a વર્ગ b। હવે તેવી જ રીતે આ જે છે એ કોના સાથે ગુણાય પાછું 3b સાથે। હવે એ જો આ બે ની નિશાની શું ઓછા અને વત્તા, ઓછે વત્તે ઓછા, હવે આ બે નો ગુણાકાર થશે તો એની પાછળ આપણે નિશાની જોવી પડશે, તો 18 b ની નિશાની માઇનસ છે, 3b ની નિશાની માઇનસ, તો માઇનસ માઇનસ શું થાય પ્લસ એટલે કે ઓછે ઓછે વત્તા। હવે ગુણાકાર કરીએ જો 18 13 54 a b b, હવે જો b છે ને બે વખત ગુણાકારમાં આવ્યો એટલે એનો વર્ગ થઈ જાય, મીન્સ કે b નો વર્ગ થઈ જશે એટલે a b નો વર્ગ। ચાલો આનો ફાઇનલ જવાબ આવી ગયો 8 એનો ઘન ઓછા 27 b નો ઘન ઓછા 36 a વર્ગ b વત્તા 54 a b નો
વર્ગ. આ આપણો ફાઇનલ જવાબ થશે. ચાલો તો સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર 6 એનો પહેલો અને બીજો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ત્રીજો અને ચોથો દાખલો આપણે આવનારા વિડીયોમાં જોશું.